Very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranata Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે. મોર્નિંગ બધાને વેરી ગુડ મોર્નિંગ. અને આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે. રાધા કૃષ્ણના જન્મથી લઈ અને રાધાના મૃત્યુ સુધી કે શા માટે શ્રી કૃષ્ણએ પોતાની બાંસુરી તોડી નાખી, એ બધાની પાછળની સ્ટોરી શું છે. તો હવે તમને બધાને ખબર જ હશે કે રાધે કૃષ્ણ. જ્યારે શ્રી કૃષ્ણનું નામ લઈએ ત્યારે આગળ રાધે લાગે જ, કારણ કે રાધા કૃષ્ણનો પ્રેમ એ અનંતકાળથી ચાલ્યો આવે છે. પણ કહેવાય છે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી નારાયણે શ્રી કૃષ્ણ અવતાર લીધો અને સંપૂર્ણ સંસારને પ્રેમનો અર્થ સમજાવવા માટે શ્રી કૃષ્ણના જે અંશ સ્વરૂપે યમુનાના નિકટ રાવલ ગ્રામમાં વિષભાન અને કીર્તિના ઘરે શ્રી રાધા અવતારી જન્મ લીધો. અને કહેવાય છે કે શ્રી રાધા હતા એ બાળપણથી જ અંધ હતા, કે જ્યારે એનો જન્મ થયો ત્યારથી જ એ અંધ હતા. એ જાણતા હતા કે હું પોતે અંધ છું. જ્યારે એણે પૃથ્વી ઉપર અવતાર લીધો ત્યારે એ આજ્ઞાએ જ અવતાર લીધો હતો કે એ જન્મથી અંધ રહેશે. અને જ્યારે શ્રી કૃષ્ણ એને પહેલી વાર જોશે ત્યારથી જ એ આખા જગતને જોશે. અને થાય છે પણ એવું કે જ્યારે રાધા પારણામાં સૂતા હોય છે ત્યારે શ્રી કૃષ્ણ પહેલી વાર એને જોવે છે અને ત્યાર પછી રાધા સમગ્ર જગતને જોવે છે અને ત્યાર પછી જ એની આંખો ખોલે છે અને ત્યારથી જ એના અનંત પ્રેમની શરૂઆત થાય છે. અને હવે સ્ટોરી કંઈક એવી આવે છે કે શા માટે રાધા વિરહમાં રહે છે અને શા માટે શ્રી કૃષ્ણ એની બાંસુરીને તોડી નાખે છે. હવે કહેવાય છે કે રાધા કૃષ્ણ જ્યારે માત્ર 8 વર્ષના જ હતા ને ત્યારથી જ એમના પ્રેમની શરૂઆત થઈ જાય છે. અને જેટલી શ્રી કૃષ્ણને બાંસુરી પ્રિય છે એટલી જ એને રાધા પ્રિય છે. જે શ્રી કૃષ્ણના મામા હોય છે કંસ, એ એમને યુદ્ધ માટે નિમંત્રણ આપે છે અને ત્યારે શ્રી કૃષ્ણ વૃંદાવન છોડી અને મથુરા તરફ ચાલ્યા જાય છે યુદ્ધ લડવા માટે. આ સમયે રાધા કૃષ્ણ સહિત આખું વૃંદાવન જાણતું હતું કે હવે શ્રી કૃષ્ણ ક્યારેય પાછા વૃંદાવન નહીં ફરે. હવે એ મથુરાની ગલીઓમાં જાય છે. માં યશોદા નંદને મૂકી, શ્રી રાધાને મૂકી અને એ વૃંદાવન છોડીને જાય છે. એટલે હવે ફરી ક્યારે પણ પાછા વૃંદાવન નહીં આવે. અને જ્યારે શ્રી કૃષ્ણ વૃંદાવન છોડી અને મથુરા માટે જાય છે ત્યારે શ્રી રાધા એને 2 વચન માંગે છે કે શ્રી કૃષ્ણ તમે મને 2 વચન આપી અને જાઓ. અને એ વચન આ રીતે હોય છે. એનું પહેલું વચન કે રાધાના હૃદયમાં હંમેશા શ્રી કૃષ્ણ જ રહેશે અને શ્રી કૃષ્ણના ચરણ એ રાધાના હૃદયમાં રહેશે. અને બીજું વચન કે જ્યારે રાધાનો અંત આવશે, કે જ્યારે રાધા મૃત્યુ પામશે ત્યારે એની છેલ્લી ઈચ્છા કે શ્રી કૃષ્ણ એની સાથે હોય. વચન લઈ રાધા જાય છે અને શ્રી કૃષ્ણને ખબર છે કે હું જઈશ તો રાધા મારા વિરહમાં રોઈને પાગલ થઈ જશે. ત્યારે શ્રી કૃષ્ણ સામે વચન લે છે કે હું જાઉં ત્યારે તારા આંખમાંથી એક પણ આંસુ ન વહેવું જોઈએ. અને ત્યાર પછી શ્રી કૃષ્ણ વૃંદાવન છોડી અને મથુરા જાય છે અને ત્યાં એ કંસનો વધ કરે છે અને પોતાના માતા પિતા દેવકી અને વાસુદેવને છોડાવે છે. અને ત્યાર પછી એક નવા નગરની સ્થાપના કરે છે, દ્વારકા. અને ત્યાર પછી એ દ્વારકાધીશના નામે ઓળખાય છે. અને ત્યાર પછી તો રૂકમણી અને સત્યભામા એની પત્નીઓ હોય છે. આ ઉપરાંત 16,108 રાણીઓ એમની હોય છે. આ બધી જે રાણીઓ છે એ વિવાહ કરીને શ્રી કૃષ્ણ સાથે બંધાયેલા હતા, પણ રાધા તો વિવાહ વગર જ શ્રી કૃષ્ણ સાથે બંધાયેલા છે. અને કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં ઝૂલા ઉપર બેઠા સૂતા હોય ત્યારે સૂતા પણ શ્રી રાધે કરતા હોય છે. ને ક્યારેક તો રાધે કરતા જ જાગી જાય છે. ત્યારે રૂકમણી સહિત બધી રાણીઓને આશ્ચર્ય થાય છે કે એવું તે રાધામાં શું હશે તે શ્રી કૃષ્ણ રાધે જ કરતા હોય છે અને છેલ્લે રહેવાતું નથી. અને રૂકમણી શ્રી કૃષ્ણને પૂછે છે કે કૃષ્ણ, રાધામાં એવું તે શું છે કે જ્યારે તમે સૂતા હોય ઉઠતા હોય ત્યારે તમે શ્રી રાધે જ કરતા હોય છો. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તમે રાધાને એકવાર મળી આવો, પછી તમને ખબર પડશે કે રાધે શું છે. ત્યારે રૂકમણી ગરમ દૂધ લઈ અને રાધાના કક્ષ તરફ આગળ વધે છે, મહેલમાં જ્યાં રાધા રહેતા હોય છે. ત્યારે દ્વાર ઉપર જ અત્યંત તેજસ્વી અને રૂપના અંબાર જેવી એક સ્ત્રી ત્યાં ઊભી હોય છે. ત્યારે રૂકમણી એને પૂછે છે કે તમે રાધે છો? ત્યારે એ કહે છે કે નહીં, હું રાધે નથી, હું તો શ્રી રાધેની સેવિકા છું. તમે 7 દ્વાર અંદર જશો ને ત્યારે તમને રાધે મળી જશે.
અને 7 દ્વાર ખોલતા ખોલતા એક દ્વાર પછી એક દ્વારે અત્યંત તેજસ્વી સેવિકાઓ ઊભી હોય છે. ત્યારે રૂકમણી કહે છે કે સેવિકાઓ આટલી સુંદર હશે તો શ્રી રાધે કેટલા સુંદર હશે. અને 7 દ્વાર ખોલતા ખોલતા અંતિમ કક્ષ આવે છે, 7મો દ્વાર, અને દ્વાર ખોલે છે ત્યારે રાધા સૂતા હોય છે. ત્યારે એની સેવિકા કહે છે કે સતત ઘણા દિવસોથી રાત્રે શ્રી કૃષ્ણ કરતાં કરતાં એ નામ લે છે અને અત્યારે જ એ સૂતા છે. ત્યારે રૂક્ષ્મણી કહે છે કે શ્રી કૃષ્ણએ મને મોકલેલા છે. માત્ર શ્રી કૃષ્ણનું નામ સાંભળી જ રાધા બેઠા થઈ જાય છે અને કહે છે કે શ્રી કૃષ્ણએ મારા માટે પ્રસાદ મોકલ્યો છે, શ્રી કૃષ્ણએ મને યાદ કરી છે. અને એ રૂક્ષ્મણીના હાથમાંથી ગરમ દૂધ લઈ લે છે અને ગરમ દૂધ વિચાર્યા વગર જ પી જાય છે. અને જ્યારે રૂકમણી પાછા ફરે છે મહેલ તરફ, ત્યારે રાત્રિના સમયે શ્રી કૃષ્ણ સૂતા હોય છે અને રૂકમણી જ્યારે એના પગ દબાવે છે ત્યારે એ જોવે છે કે શ્રી કૃષ્ણના પગમાં તો છાલા પડેલા હોય છે. અને રૂક્ષ્મણી કહે છે કે પ્રભુ, તમે આવા તે પગપાળા ક્યાં ગયા હતા કે તમારા પગમાં આટલા બધા છાલા પડી ગયા? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તમને પણ નથી ખબર રૂકમણી, મેં રાધાને ગરમ દૂધ આપી દીધું અને રાધા વગર વિચારે એ ગરમ દૂધ મેં આપ્યું છે એમ સમજીને પી ગયા. એટલે રાધાના હૃદયમાં છાલા પડ્યા છે, પણ રાધાના હૃદયમાં મારા ચરણ કમળ છે, એટલે મારા ચરણમાં પણ છાલા પડી ગયા છે. આ સાંભળીને રૂકમણીની આંખમાં આંસુ આવી જાય છે અને એ વિચારે છે કે રાધા કૃષ્ણના પ્રેમની પરાકાષ્ઠા તો જુઓ, કે ખરેખર પ્રેમ શરીરથી નહીં પણ આત્માથી થાય છે. અને કહેવાય છે કે બ્રહ્માજીએ પણ સાક્ષાત પૃથ્વી ઉપર આવી અને વૃંદાવનમાં એકવાર રાધા કૃષ્ણનો વિવાહ કરાવ્યો હતો. પણ એ પછીથી તો એની કાંઈ સ્ટોરી આપણને જાણવા મળતી નથી. પણ હકીકત એ છે કે દવયુગ અભિમન્યુ સાથે શ્રી રાધાનો વિવાહ થાય છે અને એ વૈવાહિક જીવન ખૂબ સારી રીતે વિતાવે છે. અને અભિમન્યુને મહર્ષિ દહીચનો શાપ હોય છે કે જો રાધાને અડશે તો એ ન્યાન્યા બળીને ભસ્મ થઈ જશે. એટલે લગ્ન પછી પણ શ્રી રાધા શ્રી કૃષ્ણના પ્રેમમાં જ હતા. એણે પોતાના લગ્ન જીવન બહુ સારી રીતે વિતાવ્યું અને એ બધા જ બંધનમાંથી એ જ્યારે મુક્ત થાય છે ત્યારે એ ફરી દ્વારકા આવે છે શ્રી કૃષ્ણ પાસે. અને દ્વારકા આવીને એક સેવિકા તરીકે શ્રી કૃષ્ણની સેવા કરે છે, કામમાં મગ્ન રહે છે અને ફ્રી સમયે શ્રી કૃષ્ણને જોવે છે, એની આરાધના કરે છે. પણ હકીકત કંઈક એવી હોય છે કે અત્યારે તો શ્રી કૃષ્ણ શ્રી નરેશ છે, દ્વારકા નરેશ શ્રી કૃષ્ણ છે, રાજા છે, એના ઉપર ઘણી જિમ્મેદારીઓ છે. પણ રાધાને તો જે વૃંદાવનમાં જે શ્રી કૃષ્ણ છોડીને જાય છે એ કૃષ્ણ જોતા છે, પણ એ કૃષ્ણ અત્યારે એને મળતા નથી. એટલે એને એમ એક ડર બેસી જાય છે મનની અંદર કે જે કૃષ્ણ મારા છે એ કૃષ્ણ અહીંયા છે જ નહીં. આ જે કૃષ્ણ છે એ કંઈક અલગ જ છે, જે રાજપાઠમાં વ્યસ્ત છે. અને રાજભવન, દ્વારકા બધું છોડી શ્રી રાધે જાય છે અને એના અંતિમ દિવસો આવે છે. અને અંતિમ દિવસોમાં જ્યારે એના મૃત્યુનો સમય આવે છે ત્યારે એને 2 વચન એના યાદ આવે છે અને એ શ્રી કૃષ્ણને સંભાળે છે અને શ્રી કૃષ્ણ હાજર થાય છે. અને જ્યારે એના 2 વચન હતા કે હંમેશા એના હૃદયમાં શ્રી કૃષ્ણ જ રહેશે, અને બીજું વચન કે જ્યારે એનું મૃત્યુ આવે ત્યારે શ્રી કૃષ્ણ એની સામે હોવા જોઈએ. અને બધાને ખબર જ છે કે જેટલા શ્રી કૃષ્ણને રાધા પ્રિય હતા એટલી જ પ્રિય એને બાંસુરી હતી. અને રાધા પણ વૃંદાવનમાં જ્યારે હતા ત્યારે શ્રી કૃષ્ણની બાંસુરી સાંભળીને દોડ્યા આવતા અને કલાકો સુધી શ્રી કૃષ્ણની બાંસુરીમાં લીન રહેતા. ત્યારે અંતિમ સમયે રાધા એમ કહે છે કે મારે તમારી બાંસુરી સાંભળવી છે. અને જ્યારે શ્રી કૃષ્ણ બાંસુરી વગાડે છે, બાંસુરી સાંભળતા સાંભળતા જ શ્રી રાધા એના પ્રાણ ત્યાગી દે છે અને મૃત્યુ પામે છે. જ્યારે રાધા મૃત્યુ પામે છે ત્યારે શ્રી કૃષ્ણ એટલા વિચલિત થઈ જાય છે કે પોતાના હાથે જ પોતાની પ્રિય બાંસુરી તોડી નાખે છે. અને રાધાના મૃત્યુ પછી જ્યારે બાંસુરી તોડે છે એ પછી એણે કદાપી એક પણ વાજિંત્ર કે એક પણ યંત્રને હાથ નથી લગાડ્યો અને આ એણે છેલ્લી બાંસુરી વગાડેલી. કહેવાય છે બહુ સારી લાઈન છે કે એક પ્રાણ દો દેહી રાધા સંગ સ્નેહી. તો કેજો તમે બધા કે તમને આ સ્ટોરી કેવી લાગી અને કોને કોને ખબર હતી આ श्री राधे ने श्री कृष्ण की स्टोरी. आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी हम सभी की अर्ली मॉर्निंग जबरदस्त हो गई है, तो चलिए अर्ली मॉर्निंग के साथ सबसे पहले कर लेते हैं गर्मा गर्म नाश्ता, क्योंकि बहुत सारी भूख लगी है. और नाश्ता करने के बाद बाकी का जो सारा काम है उसे निपटाएंगे और फिर जाएंगे आज तो ससुराल, क्योंकि बेड हमारा कंप्लीट हो गया है. तो उसके पीछे हम जल्दी से अभी सिलेक्ट करके कंप्लीट करेंगे तो सारा काम अभी वहाँ पे भी निपटेगा और यहाँ पे भी निपटेगा. कल तो ढोलक बनाने वाले थे लेकिन उसका टाइम नहीं मिला है. अभी आज देखते हैं आज टाइमिंग का शेड्यूल कैसा है.
उस साइकिल के हिसाब से हम काम करेंगे और आप सभी को दिखाते जाए। रांदलमानो शणगार रेडी કરી નાખ્યો તો પણ જે પૂજાની અમુક વસ્તુ છે ઘઉં ઝાર પછી આમાં અગરબત્તી ટોપરા છે આ પડિયા છે અને રૂ વાટું બાકસી છે અને આ બધું આપણે કાજુ બદામ કિશમિશ જે ભરવાનું હોય ને કાજુ બદામ ને કિશમિશ સોપારી આપણે લેવા હતા કા મમ્મી સોપારી અને માતાજીના આ કપડા અને આ એક આ શણગાર બધું રેડી કરીને હવે એક બોક્સ જ ભરી લઈએ કા મમ્મી તો બોક્સ ભરું છું હવે એમાં લખીને કે રાંદલના લોટાની વસ્તુ બધી હા એટલે જ્યારે આપણે રાંદલ તેડીએ ત્યારે આજ બધી વસ્તુ આપણે કે ગોતવા પણ નકર તો એમ કે લાવો પૂજાનો સામાન ને હોપારી લાવો ને આ સીધું એને ખોખું જ આપી દેવાનું આપણે કે આમાં બધી વસ્તુ છે અને આપણે ઓલી ચુંદડી નોખી રાખી હતી કા મમ્મી હા ઈ આગળ જો ઈ હમણાં ગોતીને આની અંદર મૂકી દઈએ એટલે આપણે એના જ માથે ઓઢાડી દેવાની ચુંદડીને સારું હાલો હવે હું મમ્મી બધું પેક કરી લઈએ પેક કરી અને પછી જે મારી કુર્તી ની બધું છે નવું ઈ બધું હીકાળીને એને ફિટિંગ થોડું થોડું કરીને ઈ ભરી લઈએ તો આટલું એક કામ થાય પછી મંડપ પૂરતોની બધું કરી આગળ જમવા જવું જમી આવીને પછી આપણે ઈ કરીએ હા એમ સારું यहाँ पे मैं और मम्मी रेडी हो गए हैं क्योंकि कल मम्मी जहाँ पे डांडिया नाइट में गए थे तो आज वहाँ पे ही हमें दोपहर को खाना खाने जाना है तो आज तो रसोई की कोई झंझट नहीं है सीधा हमें रेडीमेड ही खाना मिलने वाला है તો એટલે મેં મમ્મીએ હલ્દીનું રાંદલના લોટાનું મંડપ મુહૂર્તની જે બધી સામગ્રીઓ હતી બધી પેક કરી લીધી એ હાર થયું કામ મમ્મી આ જમવા જવાનું છે બધું કામ થઈ ગયું ઓલું રસોઈના સમયમાં ઈ થઈ ગયું અને મારી કુર્તી તમને બપોર વચ્ચે ફ્રી થાય ને એટલે કાલે તો મેં આરવી ઓલમોસ્ટ બધી પ્રેસ કરીને ભરી દીધી છે પણ જે અમુકના જે સ્ટીચ છે એ ખોલવાના છે ને અમુકના સ્ટીચીસ લેવાના છે ને અલ્ટર ને બધું છે એ આજે પાછું બપોર પછી ફ્રી થઈ જઈએ એટલે હું ને મમ્મી ને આરવી અમે ત્રણે પાછા બહેન ઈ બધું કરી નાખે એટલે કપડાનું તમામ કામ પૂરું હા તો એટલે પછી થોડું થોડું જ બાકી રહેશે આપણું આપણે કરતા જશું તો સારું હાલો હવે જોરદાર ભૂખ લાગી છે કામ કરીને તો જમી આવે પેલા જમીને આવીને પછી બીજું પછી કરીએ અને વિવેકનો ફોન આવી ગયો છે મારે બપોર વચ્ચે જવાનું છે ઓલું ગાડી સિલેક્ટ કરવા માટે એટલે ઈ કરીને ફટાફટ વી આવું એટલે 4 વાગ્યા પછી આપણે આપણું કામ કરીએ સારું જય સ્વામિનારાયણ વિશાલ જય સ્વામિનારાયણ પપ્પાનો ડ્યુટી ચાલુ થઈ ગઈ છે નિંદર પૂરી કરીને અમારે પપ્પા ગાય ખાઈ ગઈ રીંગણી ખાઈ ગઈ અને બીજું ઓલું હું વિશાલ ઓલી વેલ વાવી હતી ખબર આપણે મેં કીધું કે લગ્નમાં મારી વેલ ઓલી આપણે ઝૂલામાં થઈ જાય આમથી આમ ઈ તો ઓલો મોગરામાંથી વેલ વીધી હતી હા વેલ વીધી હતી ઈ વેલ અડધી ખાઈ ગઈ એ કોક ખુલ્લું મૂકીને વયું ગયો છે અમારું ઉપર ઈ પપ્પા અડધી ખાઈ ગઈ તો પપ્પા કે રીંગણી કે જોટાડ રીંગણીમાં પપ્પા કેટલા ફૂલ આવ્યા હતા અહીંથી રીંગણા લઈ જાવ ઘરેથી રીંગણા તોડું 3-4 અને પછી એનો મિક્સ શાક બનાવું તો પછી ઉનાળા રીંગણા થાય ને એ કડસા થાય એવું હારા ન થાય હા એટલે ખાઈ ગઈ બરોબર છે શિયાળામાં જ રીંગણા ખાવાનું હોય તો પપ્પા આપડા રીંગણા એટલા મીઠા કેમ છે આપણે પાણી વધારે પાય એટલે પાણી તો શું છે ત્યાં બધું હવામાન તડકો બધું મળે ને સીમમાં અને આયા તો શું છે બીજું હવામાન ન મળે હા ઈ છે ભેજમાં રહે એટલે મીઠાશ ન થાય હા આપડે તો વધારે મીઠા છે સીમમાં જેવું થાય ને કાલ તો હર્ષે કહેતો હતો કે પાયલ ના હાહરા ત્યાંથી કે લગ્ન પછી કેજો ઈ કે રીંગણા અમને મોકલાવે ઈ કે રીંગણાનું શાક કેટલું મસ્ત થયું હતું એને ભાવે રીંગણા એને તો બહુ ભાવે અમારા ઘરમાં બધાને રીંગણા ભાવે કારણ કે ભરેલા રીંગણા કરીએ પછી ભરેલા કરતા કરતા પાછા બટકા કરીએ એટલે બધાને એટલા ભાવે શાક હોય ને એ બહુ મીઠું થાય બહુ મીઠું પણ બહુ આપણી વાલોડ મીઠી તડકો અને બધું મળે ને એટલે બહુ સરસ થાય હા હવામાન બધું મળે ને લીલા છમ જાવ બધાય ઓલું આવા મીઠું પપ્પામાં મોગરી હા મૂળો છે પાયલ હા મૂળા ફૂલ આવા મીઠા જો મૂળામાં આમાં વિશાલ આ મૂળા ક્યારે થાય પપ્પા હવે ઈ મૂળા નો થાય ઈ પૂરું થઈ ગયું એનું. અચ્છા ઓકે ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો ફૂલ આવી ગયા સમજાય હવે એમાં છે ને આ લીમડો. આ રહ્યું ને ઈ મોગરી આવે મોગરી આવે મરચું કેવું આવે હા મરચી ઝીણી હા, આવડી હા. આવડી એવા મોગરી આવશે એમાં પછી એમાંથી ઈ ઈ કાંઈ નહીં, મોગરી ખાવાની હોય પણ એ કાંઈ ખાવી નહીં આપણે ઓકે બહુ તીખી હોય તીખી બહુ હોય મરચી અને ઝીણી એવી હોય હાવ. હા પેલા મોગરી જે આવતી ને એ બહુ લાંબી મોગરી લીમડે આવતી. મસ્ત થઈ ગયું છે આપણે ખૂણો ખૂણો એકદમ થઈ જાય એ તો થઈ જાય પાછો અમારે નથી આખો અમારે તો બગડો જ વિશાલ હા જૂના પાન છે ને એ તો થઈ જ જાય ખાખરી જ જાય ગમે એ તો વસ્તુ અમારા વાવો ને, પપ્પા ની હાથે હાથે થઈ જાય ને જૂના પાન તો બળી જ જાય તમે ગમે વાવો ને એટલે જૂના પાન બળી જ જાય ઠીક પછી આ નવા ડોકા ફૂટે ને એ જ રહે અમે કહેતા હતા કે અમારા લગ્ન ટાણે જ પાનખર આવશે
હા, એટલે લીમડો દુનિયાનો ખરવાનો છે વિશાલ ઘરે. તમારે ઘરે ને મારા જ કરમ છે હવે. તો હું થાકી જાય વિશાલ કેટલો ખરે. મિંટોળે બહુ આવે. બહુ તો હજી તો વાળી રહ્યા હોય ને ત્યાં પાછું ભરાઈ રહ્યું બધું. વસંત ઋતુમાં પાનખર ઋતુ કહેવાય એને, હા. ઉનાળો. હા. હવે વસંત ઋતુ. હા પણ એ પાનખર બધા હોય ને એ પાન ખરી પછી નવા પાન આવે. નવા પાન આવશે અમારી ઈદ થાય પછી લીમડો હારો થાય અમારો. નવા પાન આવે બધા. હા, જો પપ્પા બધાય પાણી પાય છે વિશાલ આ એક લઈ જવાનું છે. આ લઈ ગઈ હતી કે નથી લઈ ગઈ હું? તારી ઘરે છે જ નહીં. આ લવંડર છે ને ઈ મારે ઝૂલે રાખવું છે એટલે કારણ કે ઝૂલો આખો શણગારવાનો છે મસ્ત લાઇટિંગ વાઇટિંગ કરીને. અહીંથી લઈ જાય છે ડોકા તોડી દઉં. અને જો આ રહ્યા ને પપ્પા બેન કાલે કહેતી હતી આ રહ્યા ને જાજા બધા છે એટલે કાઢીને ત્યાં કંઈક નવા ઝાડવા વાવી દે. કાલે તારી ઘરે છે કઈ નવું? નવું તો છે ઘણા છે તમે આવજો ને જોવા જે આપણને ગમે એ લઈ લેવા. ગાળખી લઈને આપણે તો ચોટી જ જાહે એવું કંઈક લઈ લે. ને આપણે તો ચોટી એ તો મેં પપ્પાને ઓલું નહોતું કીધું વિચાર આપણે ઓલા ગમે ત્યાં જઈશ ત્યાં જોઈ છે ખબર ઓલા ગુલાબી ગુલાબી હોય છે. ફૂલ હા જજા બધા ઝુમખામાં ફૂલો આવે છે. છે તારી ઘરે? એવું નથી આપણે ક્યાંકથી અમારી આજુબાજુમાં જ છે બધે આપણે ત્યાંથી લઈ આવશું. મોબાઈલ છે જ નહીં. એ બાજુ ઈ ટાયરમાં છે ને ઈ જ રીતના લાંબુ લાંબુ થાય તો આપણે આખું આમ ગાર્ડન જેવું કરી નાખું છે. રેડી પપ્પા? હા. અમે ક્યાંક જઈને એવું લઈ આવશું વિશાલ ટાયરમાં વાવી દેવું એટલે આમ વધતી જાય પછી આપણે આમ ગોઠવતા જવું ગોળ ગોળ. મચ્છરનો ત્રાસ વધી જાય. ન વધે બધાના ઘરમાં છે એટલે. એટલે આ જે 12 માસી જો કેટલી મોટી જોઈએ. હા બરાબર. વસ્તુ બારે માસ જે છોડ હારો રહે ને એવા એ રાખે વસ્તુ પપ્પા. હોય. હા ઈ તો છે. પછી શિયાળામાં હુકાઈ જાય ને ઉનાળા થાય ને એ ઈ વસ્તુ પછી છે ને, આપણને જ ન ગમે. ભવણી છે ને એ શિયાળામાં હુકાઈ જાય. હા લ્યો હવે આપણને બહુ મસ્ત થઈ ને. હા તડકો પડશે ને એટલે ફૂટશે ઈ. હા એટલે તડકો ગમે. તડકો ગમે. શિયાળામાં ટાઈટ ની હુકાઈ જાય. આપણે ખબર વિશાલ દીદીના બર્થડે માં ફોટોશૂટ કર્યું હતું. લઈ જાઓ કાપી જાય, હે? હા, ડોકા નવા નવા ફૂટ્યા. બધા બધા. ઓકે જો આ લીલા લીલા નવા ફૂટ્યા છે જ્યાં ઠંડી પડે છે એ નડે છે ને જી. સમજાઈ ગયું. તડકો પડશે ને તો ડોકા બધા લીલા થાય ને ચારે બાજુ થઈ જાય સતરાઈ જાય. ઓકે તો આ 4 વર્ષ આ છે વાગે ન પડે કઈ. એ ફૂટ્યા જ કરે ઈ. આનું હજી કઈ વધતું નથી ને. એ પણ ચકલા ખાઈ જાય છે. ઈ અમાર જેવું છે વિશાલ ચકલા ને ખિસકોલા ચાલુ જ હોય. અને આમાં ગલગોટો આવે છે કેદું નો એ બહાર નીકળો જ બિચારો. આમ ખાઈ ગયા તો રોજ જોઈ. ચકલી આવીને પાછો પાછો ફૂટ્યો ખાઈ જોઈ. ઓહો ગર્લ છે. ખટા મીઠા પાન હોય ને. હા એટલે ને ભાવે હા, ગલગોટો ચકલીને. છે. એમાં પાછી બે સાઈડે ઓલા આ ફૂલના ઠીક. આ ફૂલના બે સાઈડે એમાં હા પર ખોલીને અને પાણી પાયું ઠીક. એ ઉગી જાય તો મૂકી જાય ઈ. હમ. અને આ અમારી લીંબુડી જો કેટલી બધી ગઈ. અમાર લીંબોડીમાં ફૂલ આવ્યા હતા તમારે ફાલ બહુ આવ્યો છે. બહુ ફાલ આવ્યો છે ને પપ્પા. ફાલ બહુ આવ્યો છે. ચકી જાય ફારવા. ઈ ઉનાળામાં બધા લીંબુ આવશે હમ. ઉનાળામાં બહુ ભાવ હોય. બહુ. જઈ ગયો? તો ત્યારે જ પપ્પા અમારા આવશે ને લીંબુ. તો એ લંબાવશે. હારો હાલો વિશાલ મસ્ત વેધર છે ધીમે ધીમે ઉપર જઈએ ટેરેસ ઉપર જાય હું તને કહેવાનો જ હતો. આમ જો તો ખરી જોરદાર વેધર છે હવામાન બહુ સારું છે. વરસાદની આગાહી છે. આગાહી છે બહુ માવઠાની. માવઠાની આગાહી છે. આમ જો અહીંયા જો. હા. ઓહો અમારે બેન 3-4 દી થી આવ્યા નહોતા અમારી મમ્મી ને હોરો તો નહોતો ઈ કે કેમાં દેખાતી નથી. નિંદર વિંદર થઈ ગઈ મસ્ત જાગૃત છો અવાજ આવે છે કોયલનો જીડે જીડે ક્યાર તમે લાઈ બહાર જા આવ્યા લાગે છે મેડમ એમ અમે ભાઈ બેન બે જાગીએ રોજ. એટલે મને એમ કે બેન હુઈ ગયા ઈ છે જાગતી જ હતી. મમ્મી સુઈ ગયા હોય. મમ્મી તો હુતા હોય. હારું હાલો દીદી ફ્રેશ થઈ ગઈ આપણે ઉપર ધીમે ધીમે આટો મારીએ. ટેરેસ ઉપર આ મીધું આકાશ જો મીધું આકાશમાં મીધું. આકાશ જીજુ તમારું સુરત પૂગી ગયા છે પણ એને આકાશ એટલે મેં કીધું आकाश ने निहाली आवे थोड़क थोड़क ऊपर जाइने फाइनली अभी हम आ गए हैं टेरेस के ऊपर क्योंकि थोड़ी बहुत सनलाइट आती है थोड़ी बहुत जाती है तो विशाल ने बोला कि चलो थोड़ी देर टेरेस पर टहल लेते हैं. आज कौन सी डेट है? 3 તારીખ છે આજે. या 3 तारीख है तो પહેલા એ બેઠી છે ઘરે. હા અમારા મેરેજ થઈ ગયા છે આ વટાણે વિશાલ તેડું મૂકવા હાલતું હોય છે કે પતી ગયું છે? એ તો પતી ગયું ને સવારે હોય મોર્નિંગ માં મોર્નિંગ નું તેડું મૂકવું હોય ને હા ત્યારે હોય. તો 3 તારીખ થઈ છે ફાઇનલી પછી આયા જાય કે તેડું મૂકે પૂરું થઈ ગયું. એવું છે એવું કા આખું નવું નવું બધું થઈ જાય. ત્યારે હવે તો ઘણા દિવસો વિશાલ કેમ દિવસો ભાગે છે ખબર જ નથી અને પડતી. પાછો 28મો મહિનો છે. હા તઈ હું 3 તારીખ થઈ ગઈ ને એટલે 25 દિવસ જ રહ્યા છે. 25 દિવસ આડા છે ફાઇનલી. એમાં તો હજી તો ફર્નિચરે બાકી છે, બધું ગોઠવવા આવવાનું બાકી છે. અને અત્યારે તો જો મેં કીધું આનું ફર્નિચર તો ભલે ગમે ત્યારે થવું હોય તે થાય. મારા જે કપડાં ની બધું છે ને મેં કીધું હું તો મારી રીતે તો તૈયારી કરું બધું પેક કરીને. મેં કીધું મારે કઈ માથાકૂટ મારું નહીં. થઈ જાય તમ તાર બધું હો. આનું થવું હોય થાય કે હજી જો વોલ ક્લોક લેવા જાવી છે અમારે, પછી વરમાળાનો ઓર્ડર આપવા જવાનો છે, પછી મારી જ્વેલરી 10 તારીખે પાછી સિલેક્ટ કરવા જાવી છે કારણ કે મારે કાનસર ને એવું બધું પહેરવું છે. તો અહીંયા રજવાડી દામણી ને એવું બધું કરવું છે. મારે નકર ઘણા વિચાર ખબર કે નકરો ટીકો લગાડે ખાલી
પછી ઓલી દામણી તમે કીધું પછી તો ઇન ફ્યુચર કેદી પહેરાશે તમારે દામણી ને બધું પહેરવું જ ને હા, એ બધો દીદી શોખ કે હોય, બધો પૂરો બધો પૂરો કરી કરી નાખું લગ્નમાં પછી તો ન કાંઈ થાય તો મેં કીધું ઈ બધું જ્યાં જવાનું છે ધીમે ધીમે ત્યાં તો મેં કીધું પછી વેલેન્ટાઇન ડે ની તૈયારી ને બધું કરશું 14-15 તો આરામથી આંબી જાય પછી તમારી મમ્મીની કહે છે કે આપણે વહેલા હાર જ ઘર ડેકોરેશન ને એવું બધું કરવું છે કરવું જ પડે ને પછી લેટ થઈ જાય લેટ વધારે. થઈ જાય મારી હાથ રાખીશ કે નહીં ભાજી ભાજી રાખી છે ને મેં કીધું તો મેં કીધું છે ને આવીને ભૂખી થાય કારણ કે સિલેક્શન કરશું ઓલું નામથી આમ આટા મારીશ ને અત્યારે હમણાં 4 વાગી જશે એટલે ભાજી તું ખાઈ લેજે યસ અને હમણાં વિવેકભાઈ આવશે ને ત્યારે આલ્બમ લેતા આવવાના છે આપણે ગાદી કેવી રીતે બનાવવાની છે ને એ ચેક કરશું આપણે કારણ કે પેલા મને વિશાલે દેખાડ્યું હતું થોડા દિવસ પહેલા ઈ કંઈક આમ લાઇનિંગ હતું અને પાછા હવે મને 2 દી પહેલા પાછા ફોન કરીને કહે છે કે કંઈક આમ અલગ ડિઝાઇન કા કામ આમ 4 ચોકઠા ભેગી કરીને વચ્ચે હુયો 4 ચોકઠા ભેગા કરીને વચ્ચે ફોટા હુયો. મોકલે જ પણ તે જોયા જોયા તે જોયા એટલે મેં કીધું હવે જોઈએ કે કઈ સુટેબલ છે એ પ્રમાણે આપણે એડજસ્ટ કરશું અને રાખશું તમને બધાને દેખાડશું આલ્બમ આપણે આખો દેખાડશું જોશું કે કેવો ગમે છે આપણને અને બેડે અમારો મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છે બનીને એટલે આપણે નીચે જઈએ અને તમને બધાને દેખાડીએ બેડ ને એ બધું તો ચलिए अभी फाइनली काम जो है हमारा कंप्लीट हो गया है મસ્ત બેડ બની ગયો છે રેડી ને આ જો નીચે અલગ આપણે જો સિલેક્ટ કર્યો તો એ કલર અહીંયા વ્હાઈટ કલર અને હજી એની ઉપર આટલું આવશે રેડી વિશાલ હા ગાદલું આવશે ને જાડું અને જે છે ને પાછળનું અરે વાહ હા ઓકે આ જોડાડી દીધું છે હા એ લગાવી દીધું ઓકે હા ત્યાં બી ગાદી આવી જશે હજી તેમની આખામાં લગાવવાની છે હા ઓકે કારીગર આવી ગયા લાગે ભાઈ કારીગર આવી ગયો નામ લીધું ને આવી ગયા છે તું આવી એને ગઈ હા આ લગી આવશે બીજું હા तो बीच में वो भाई आ गए थे वो हमारा एल्बम भूल चुके हैं अभी तो अभी हमें जाना रहेगा सीधा हैंडलूम की शॉप पे क्योंकि वहां से वो आने वाले थे तो अभी हम जाके सिलेक्ट कर लेंगे आज के आज એમણે કીધું ત્યાં કલેક્શન વધારે ત્યાં મળશે કલેક્શન વધારે છે કારણ કે ઈ સ્વાભાવિક છે ને વિશાલ હા. ત્યાં બધું બંચમાં હોય અને અહીંયા આપણને લઈને આવવાનું કહે તો વધીને એક બે આલ્બમ લાવે અહીંયા તો હા અને ત્યાં તો આપણને જેટલા જોઈએ એટલા નિરાતે જોઈ શકીએ હા, એટલે જે થયું એ સારું થયું પછી આપણે આ બારીના પડદા જોઈએ છે ને હા, ઈ એ લોકો જ કરી તમે દેશે લોકો, હા અને અહીંયા તમે જોઈ શકો છો આ લાગી ગયું છે હમ. મને તો એમ હતું વિશાલ કે અડધામાં જ આવશે આમ ખાલી એટલું ના ના આખામાં આવી જશે જો બતાવું તને આખે આખું થઈ ગયું છે હા અહીંયા સુધી ગાદી આવશે બરોબર જ્યાં સુધી બેડ આવે ને ત્યાં સુધી હા, અને પછી વુડન સનમાઇક આવશે અહીંયા તો ડ્રોવર આવી જશે આપણે ઓકે હળંગે હા. મારી દીધું સારું થયું હા અને આ રાખવાનું છે કે કાઢી નાખવાનું છે ઈ. ઓકે અને અહીંયા બેડ તને કેવો લાગ્યો એ કે ખાસ બહુ જોરદાર હો Wooden મને છે તો સારું અને થયું મારી પહેલેથી જ ઈચ્છા નહોતી વિશાલ અહીંયા બોલતા હતા આમ ખેંચવાનું હવે અહીંયા હું ક્યાં ખેંચું એમ હું ઊભી રહું કે ખેંચું એટલે સાદું સિમ્પલ જ કર્યું આપણે એટલે જ ને તો બહુ મસ્ત કેટલું મસ્ત કરી લાગે. દીધું. અને બહુ બધા જણાની કોમેન્ટ્સ હતી અને એક જણાએ તો મને હે ને પર્સનલી કીધું હતું વિશુ હા કે આ તમે ચેન્જ કરી નાખજો જોઈ લ્યો અમારું ખાનું આખું ખુલી ગયું છે હવે હા એનું કામ શરૂ જ છે હાલ જો બતાવું તને હા. હા એ હજી કાલે જ કોઈ કે વિશાલ આપણને કીધું કે નહીં આમ સ્ક્રીનશોટ પાડીને મોકલ્યું હતું હા જો આ બારી કાઢી નાખી છે ઓકે આવી રહી ને જો આયા પેડી અને આ જો અમારું જૂનો જે હતું એ બધું નીકળી ગયું છે અહીંયા અને આ બારીનું ખોખું નીકળી ગયું થઈ જશે આજે એક સાંજ સુધીમાં થઈ જશે ઈ. એટલે શું કહેવાય જે લોકોએ મને કીધું હતું ને કે તમે ઈ ચેન્જ કરી નાખજો ઈ બધાને પાછું આખું રેડી થશે ને એટલે આખો બારીનો લુક હું દેખાડીશ પછી તમે મને Okay. કહેજો કે હવે કઈ ઘટે છે કે નહીં મને એમ લાગે કે છે મેજોરિટી મતલબ યુટ્યુબ વાળા બહુ બધું સજેશન આપે છે મને હા એટલે ફાઇનલી પછી ડિસાઈડ કરી જ નાખ્યું કે અમારા લોકોને ચેન્જ કરી નાખવું છે અને હજી વિશાલ ઈ કલર નું સજેશન હતું હો મને હા હા કે કેવો વ્હાઈટ colour કરજો રાખવાનો? હા વ્હાઈટ અને જે આ તમારું છે ને Wooden. ફ્લેક્સન મેકઅપ હા. ઈ એટલે ઈ જ રીતનું થાશે પણ ઈ કઈ રીતનું અમે કરશું ને ફાઇનલ થઈ જાય પછી લાગશે બતાવશું, હા. ત્યારે તમને બધાને ફરીથી બ્લોગ નો દેખાડીશ બધાના મનનું સમાધાન થઈ બધાના જાય મનનું જો કે મારે કરવું જ હતું હા અને આ કમ્પ્લીટ થઈ ગયું છે હમ આ વિશે આમ ફરી જાય ને હવે નહીં નહીં આ જેમ છે ને એમ જ પાછળ અડી જશે તો ખાના ચાર કીરા ચાર જ હોય ને એક ત્યાંથી ઊંચું થશે એક આ બાજુથી ઊંચું તો થઈ જાય ને હા હા થઈ જાય ને ઓકે આ હારું મને જે જોતું હોય ઈ ચારે ખાના અલગ અલગ તને જોઈતું હોય ઈ. મસ્ત ઓકે તો આપણે ચાલો મમ્મીને મળીએ હવે ચલો ચલો બાય બરાબર છે, મળીએ મમ્મી. મમ્મી સુતા હતા આપણે આવ્યા જઈ હા તો મમ્મી જાગી ગયા છે હા
આ બધું અમારે ફ્રેશ થઈ ગયા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નિંદર થઈ ગઈ? હા નીંદર થઈ ગયા છે. ઊંઘ આવી એમ કરી લાગે. ઊંઘ મમ્મી એમ થઈ લાગે. ગલગોટા જેવા થઈ ગયા અને આજે દેખ ગલગોટા છે. જેવા. પપ્પા કે આજકાલના થોડા ગલગોટા જેવા આજે છે. ગલગોટા જેવા છે. આવ્યા તો કાંઈ નહોતા. ગલગોટા જેવા છે એટલે આ સિટીમાં આવ્યા. એમ નહીં પપ્પા, ગલગોટા જેવા હતા નહીં, તમે અહીંયા આવીને ગલગોટા જેવા કરી દીધા એમ કહો. હાસવણ રહીને આયા એટલી બધી. હા, અમારા પપ્પા સાચવે છે એમ ને. હા હાસવણ તો રહીને. તમારે કઈ નહીં કરવું. બધા ગલગોટા જેવા છે. આમાં કોણ નબળું છે? કોઈ નબળું નથી, હું એક નબળું છું. હું અહીંયા આવીને તને વિશાલ ગલગોટા જેવો કરશે. હા. એટલે સૌ ફેમિલી ગલગોટા જેવા. ઊંચા પત્તાના થાળીમાં રાખશે બધું. હા, હવે સૌ પરિવાર ગલગોટો. ગલગોટા જેવી બધું થઈ જાય. પછી દીદી આપણું નામ પડી જાય ગલગોટા ફેમિલી. હા, સૂર્યમુખીના ફૂલ જેવા બધા થઈ જશે આમ દડા જેવા. દડા જેવા. ચારે બાજુ હરખા. મમ્મી હમણાં રોજ એવું રહે છે, આંખમાં થોથર ચડીને હોજી જાય લે આખું રે. ઊંઘતી નથી ને એટલે ઉઠી હોત ને એમ જ હોય. હમણાં ઢેફલા ખાધા ને ઓલું કેવું લઈ ઓલી આવ્યા? કાટલું, હે? કાટલું. આ કાટલું દિવાળી વખતે માટલું કે કાટલું? વિશાલ કે દિવાળી ટાઈમ નું ખાય છે ધીમું ધીમું. એ હારું ભાઈ બહુ વાંધો. તે હા હારું હાલો હવે ધીમે ધીમે નીકળીએ. આપણે જઈએ હેન્ડલૂમની ઓફિસે हाँ, दुकान है પછી સિलेक्ट करिए ना तुमने बताने देख। यहाँ पे घर का सारा काम निपटा कर हम आ गए हैं वापस हमारे बेड के पीछे जो गादी हमें लगवानी है उसका रेक्सिन सिलेक्ट करने। यहाँ पे विशाल हमारे बैठ गए हैं, अलग अलग कलर चूज कर रहे हैं। दीदी मने तो ओलू खाड़ा खाड़ा वाળું કે છે ઈ કરવાનું એટલું બધું છે નહીં. મેં જ ના પાડી ને કાલ કે વિશાલે કે તમે ના પાડો મારું નહીં માને. એ દીદી એને ખાડા ખાડા કરવા છે ઈ કે ને ખાડા ખાડા જ કરવા દે કે ના ના હું કહી દે મેં ના રે ના ફેશન નથી એની. ફેશન નથી તો અમુક ટાઈમ આપને જ ન ગમે એટલે જ ને. સિમ્પલ રાખો ને તો તમને લોંગ ટાઈમ ગમે એ વસ્તુ એટલે. लाइट करावी आવો લાઈટ કલર જોઈએ છે ઈ કલર મસ્ત લાગે કા વિશાલ? હે ને? હા આગળ જોઈએ ધીમે ધીમે અલગ અલગ કલર અમારે ઓપન થાય છે। મેલું થાય વધારે કા આ લાઈટ જેમ હોય મેલું થાય। પપ્પાને મળતા તેલ નો નાખો તો અરે કોઈ રાત્રે પહેલા તો વિશાલ આવું જો ડાર્ક કહેતા હતા, આ તો કોક ને વિશાલ સ્વેટર પહેર્યું એવું લાગે લેધર નું। એવું તો કોઈ પાયલ મેડમ એ કીધું ડાન્સ કરાવો. ડાર્ક કરાવો તો દીદી પણ મને ડાર્ક કલર અલગ લાગતો હતો। રોયલ બ્લુ નું કહેતી હતી મેં કીધું કે એમ લાઈટ કરાવો ડાર્ક તમને નહીં ગમે આખો બેડરૂમ આપણો ડાર્ક થઈ ગયો દીદી। આમ લાઈટ કરો તો તમને મજા મજા આવે। આખો રૂમ માં આખો આપણે અંજાઈ જાય રૂમ માં જાય અત્યારે તો ઓરેન્જ ઓરેન્જ ફર્નિચર છે બધું વુડન ઉપર, હા તો બેડ નો એટલે સામું કાંઈક light હોય। એને આવો કરાવો હા આવો કરાવો બે અલગ અલગ કલર પકડ્યા હતા, એક કે ઓરેન્જ ડાર્ક કોફી કરો, એક કે લાઈટ રોયલ બ્લુ કરાવો ને એમાં કરાવો બેને વચ્ચે પકડો અને તમને। આ ગમે છે જો ઈ કલર મસ્ત લાગે છે વિશુ, એની નીચેનો સરસ છે, બધા શેડ સરસ છે જો કા શેડ માં એનું ઈ બધા લાઇટ સ્કાય શેડ છે બધા સરસ છે। ઈ સરસ છે, એની પછીનો ઈ સરસ છે, અને એની પછીનો ઈ સરસ છે। બસ ઈ પાછો ડાર્ક થઈ જાય છે વધારે। હવે અલગ અલગ શેડ જોઈએ છે। હા ઈ સરસ છે વિશાલ, કારણ કે રેડી થાય ને એટલે આમાં ડિઝાઇન આપણે જે પાડવી હશે ને ઈ ઉઠશે। અત્યારે તો કાપડ છે હા તો આપણે તો વિશાલ કાપડ કટિંગ કરીને લઈ જવાનું ને ત્યાં। હા હા એ લોકો કરી દેશે ઓકે ઓકે તો ફાઇનલ કરીએ હવે ફાઇનલ કરીએ, બે ત્રણ જે જોયા છે એમાંથી ફાઇનલ કરીએ, પછી જે ફાઇનલ લુક છે એ તમને બધાને ઈ મસ્ત લાગે છે વિશાલ, આ ઈ મસ્ત લાગે છે। तो अभी सभी लोग डिसाइड कर रहे हैं वन बाय वन। આ લાઈટ છે ને થોડું ડાર્ક ये થોડું ડાર્ક છે, સેમ શેડ પણ લાઈટ માં દીદી ડિઝાઇન ઉઠે નહીં બધી જે કરવી હોય ઈ, ડાર્ક માં ડિઝાઇન જ ન દેખાય, હું કર્યું એ કે ખબર જ ન પડે। હા 19 નંબરનો રાખીએ આપણે રેડી, પછી ફાઇનલ લુક જ્યારે રેડી થશે ત્યારે તમને બધાને દેખાડવામાં આવશે। એને ઓલા ડબ્બાય મારે ઓલું દીદી કેવું ને શું કહેવાય બેસવાનું, એને કંઈક નામ તો કે ડબ્બા જ ડબ્બા હોય ને ડબ્બા કહી દે ઈ આપણે સારું હોય છે હા પણ એ નામ યાદ નથી, તમે જોયા મેં કીધું ને તમે। હા પડદા अब तो प्लेन भी बने। હા બને જ ને અમાર પ્લેન તો છે એમાં જો આ પ્લેન છે અમાર પાયલ ओके ऊपर वाला નહીં આ પેરોડ છે ને એની ઉપર બ્લુ એની ઉપર છે ને ઈ છે અમારે આ હા, બધી જો એ જે અમાર colour પડદો છે ઈ જો વિશાલ અલગ અલગ પડદા આપણે ચૂઝ કરીએ આપણે ફર્નિચર પર જે રીતે મેચિંગ થાય। અહીંયા બી છે દેખો, પાછળ છે હજી જો ઓકે એ તો વિશાલ ખૂટશે જ નહીં તું જલ્દી જજો ઘરે જવાનું। બહુ જાજુ કલેક્શન છે બોલું છું જોઈ રહ્યા,
જાડું આવું કાપડ દીદીને બોલતી હતી હા કોટી લ્યો તો હાલે. ઠંડી હોય ને ખેંચી ના ખેંચીને ઓઢ્યું. હા વિશાલ, આ એવું લાગે છે ને પટ્ટી ઓલી લગાડવાની. હા, ઉપર લાગે નીચે આ પડદાની પટ્ટી લાગે છે. હા, પડદાની જ છે. ઓકે તમે બોલો છો વિશાલી ને આમ ફટફટ આમાં સમજાય બેન આ જોઈને યાદ આવે છે કે પગલું છે આપડી અહીંયા છે ને ઓલું આસન હા કલર અલગ છે થોડું. અને અલગ અલગ છે બધું ચાલો આપણે અત્યારે જે ફાઇનલ કરીએ એ આપણે ઘરે જે બની જાય પછી બતાવશું બધાને આપણે બતાડશું કેવો આખો લુક રૂમ લાગે છે, કેવો એલિવેશન થઈને અમારો કેવો હતો અને આખું ટ્રાન્સફોર્મેશન થઈને કેવો થઈ ગયો બેડરૂમ કેવો રેડી થયો. હવે હવે વધીને ક્યારે 5-7 બતાવવાનું દિવસ છે? બસ બધું રેડી થાય પછી હવે બતાવવાનું છે. બધું રેડી થાય પછી આખું અમારું બેડ થઈ જશે, ગાદી પાછળની ગાદી, પછી પડદા આવી જશે અને ફર્નિચર આખું હેન્ડલ બધું કમ્પ્લીટ થઈ જશે. અને ઓલો ખાસ તો તમે બધાની કોમેન્ટ્સ થી જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે હવે ખોખાનું ઓલે બારીનું. એ આખું કમ્પ્લીટ થશે એટલે તમને આખો ન્યૂ લુક ફરીથી દેખાડવામાં આવશે. Okay. એ હવે વધીને 5-7 દિવસમાં ત્યાં બે આપણે બીજી- દિવસમાં લગભગ હા. થઈ જશે. હા અને આ પપ્પાને વિશાલ બેહી ગયા છે. આ વખતે પહેલી વાર એવું થયું છે કે મારી પપ્પાની અને દીદીની ચોઈસ સેમ થઈ છે અને મારી વિશાલની એકની જ અલગ પડે છે. એને ફ્રૂટ અને ફમકાવાનું એના ફૂલડા અને ફમકા જ જોતા દીદી હવે તમે કાંઈક કયો. અને હું પપ્પા અને દીદી અમે ત્રણે પ્લેન કહીએ છીએ. એટલે જ લઈને બેહાડી દીધું હાથમાં. આમાંથી જ નક્કી કરતા જાય. હા આ મસ્ત છે આ રહ્યું ને અલગ અલગ ડિઝાઇન એક જોઈએ અલગ જ છે. કલર છે. લક્ઝરિયસ દેખાય છે એકદમ વિશુ. એક ઈ છે અને એક આ કલર છે. આ કલર છે. હા ઈ મસ્ત દેખાય. તમે હાથ રાખ્યો ઈ બહુ સરસ દેખાય છે. બે કલર છે. ટૂંકમાં દીદી ફોટા હારા આવવા જોઈએ. હા, background મસ્ત હોય. કારણ રોજ તમે ફોટા જ પાડવા હોય. બેડરૂમમાં થોડા ફોટા પાડવા હોય. તો અલગ અલગ डिजाइन्स જોઈએ છે. ચોઈસ કરી હવે આપણે. हाँ फाइनली घूम फिर के अभी हम आ गए हैं कैटलॉग पर क्योंकि यहाँ पे बहुत सारी मैंने दीदी ने सभी ने देखी કારણ કે બધી પડદાની છે કા વિશાલ તો 1 by 1 ભાઈ બેન બે જોવા બેહી ગયા છે. વિશાલ જો આ મસ્ત જો. હા જોરદાર દેખાય. દીદી હું આજ કહેતી હતી તમને આવા ઉપર આપણે જોઈએ છે ખબર લાંબા લાંબા. આપણે જે શેડ જોઈએ છે ને બધા શેડ અહીંયા જો. યસ જોરદાર દેખાય છે. છે એટલે અને એમાં પછી અલગ અલગ ડિઝાઇન્સ છે. હા, કેટલી બધી આ ડિઝાઇન અલગ છે. આઈ મસ્ત લાગે, આઈ સરસ દેખાય છે. પડદા છે બધા. ઉપર જો ખાલી તમે. લીસુ जो हम ढूंढ रहे थे वो हमें मिल चुका है. મસ્ત લાગે છે વિશાલ. આવી જાઓ. અને પપ્પાને આ મસ્ત લાગી ગયું છે. હા હવે આયા રહેવું છે. ભાઈ ભાગું. આ મજા આવે. બતાવવું પડે. વાડીને કામ એટલું બળતો નથી ને હમણાં. સાચી વાત છે હો દીદી, પપ્પાએ બહુ કર્યું છે. એટલે પછી દીદી ઇન ફ્યુચર પપ્પા માટે આવજો સોફા કરાવી નાખવાના છે આપણે. અને અમે દીદીની પહેલી નજર પડી ગઈ હતી આ વિશાલ ગોળિયા ઉપર. ડબ્બા ઉપર. હા. કાલના ગોળી ના પડી મેં ડબ્બા પડી. એટલે મેં કીધું રેડી જ કરવાના છે. છે. યસ તો આ અલગ અલગ છે બાજુ બોલો પડદો જો કેટલો મસ્ત છે. ફ્લાવર વાળો. અહીંયા જો બધી અલગ અલગ ઘણી બધી ડિઝાઇન છે. પણ સેટિંગ થતું હોય પડદા કરાવે ને. વિશાલ અમાર પર દીદી આમાંથી જ નવરા નો રે દોરી ખેંચવામાંથી ને એમાંથી જ. રામ જ છે ને દોરી ખેંચીને ચડાવવાની. તો લાઇટ ડાર્ક માં ઘણા શેડ છે. હવે આપણું ફર્નિચર જે રીતનું છે એટલે દીદી પડદા લાઇટ જ લેવા જ ને આમ ફોટો કરીએ આપણે હમણાં કઈ- જેના ઉપર જે સૂટ થાય આપણા ફર્નિચર ઉપર ઈ પ્રમાણે ડિસાઈડ કરીએ. અને પછી વિચાર બોનસ માં મને એક લઈ દેવાનું જ તમારે આમાંથી. આ એક લેશું આપણે. ડબ્બુ ડબ્બુ. ડબ્બુ એક લેવાનું. હવે એમની બે લેવાસ કે એક લેવાશે આમાં ગેમ રમવા? એક જ હોય. જો આ તો ડોરનો જે કહે છે ને પડદો હા બસ જો આમાં થઈ જ જાય જો. આરામથી તમે દીદી. વિશાલ આ કરો ને વિશાલ જો. તમે આ કરાવો ને સિલેક્શન બે ફ્લાવર વાળા છે બેમાં ગમે હાલી જાય. તારી પાસે ઈ છે ઈ અને કા આઈ મસ્ત લાગે કા દીદી? કેટલું મસ્ત લાગે જો. હા વિશાલ બહુ મસ્ત દેખાય છે. જોરદાર ડિઝાઇન છે. અલગ અલગ. મારે હમણાં કેવું હતું ત્રણ કલર આવી ગયા જો. ત્રણે ત્રણ દીદી ધૂપ આમ ધૂપથા ઉપર થઈ જાય આમ જો નીચે પાછો વધારે ડાર્ક વધારે લાઇટ લાઇટ ને લાઇટ મસ્ત લાગે છે એકદમ. એ ભાઈ કહેતા હતા ને મોટું ના વાહ કે દરવાજા તો કેટલું મોટું તો હશે વિશાલ. પણ ઈ એમ તો કહે છે દીદી કે આવું તો તમને લાંબુ મળી જ જાહે પણ અમે શું કહેતા હતા કે અમે આવું કાપડ પસંદ કરીએ આમાં દરવાજાનો તમને રેડી મળી જાય પણ ઈ ભાઈને કહો કે અમને દોરી વાળો આવા કાપડમાં બનાવી દે તો કે ઈ નો પોસિબલ થાય. બાકી બનાવ બહારથી આવે ને કેન્સલ કરી દેશું. દોરી વાળો કેન્સલ કરી. આ વધારે જોરદાર દેખાય જો વિશાલ. અને ગમે ત્યારે દીદી ધોવું હોય તો મારે ધોવાય જ ખરી. જો આવી ફિટિંગ ફિટ કરી દેવાની આ રીતે જ થઈ જાય. મસ્ત લાગે છે. હા એ થાય. ત્યાં ઘણી બધી અલગ અલગ ડિઝાઇન્સ જોઈએ છે. ભૂંગળી વહી ગઈ હવે. ભૂંગળી કોઈ નથી નાખતું. એમ નહીં
પપ્પા કે કેદી નીકળે છે ને કેદી નવું કંઈક બનાવો તો તમારા વેન કરો ને તમે એ વાત સાચી હો પપ્પા. પપ્પાએ આવું જોયું ને પપ્પા કે અમારા લાકડાના ટેબલ હતા એમાં બેહીને બધા ડ્રેસિંગ ટેબલ માં તૈયાર થઈ જતા. કિચક અવાજ આવે અમાર ઘર હજી છે ઈ. તો જો અહીંયા વિન્ડો ના આ સાઈડ છે, ડોર ના આ સાઈડ છે, તો 1 by 1 જોઈએ ડિઝાઇન્સ.